તમારા પોતાના નબળા ધબકારા પર ધ્યાનપૂર્વક સાંભળો. તમારા હૃદયના દરેક ધબકારા સાથે એક તેજસ્વી લાલ નદી તમારી રગોમાં વહે છે, જે જીવનની મહત્વપૂર્ણ ચમકને તમારા શરીરના દરેક ખૂણે પહોંચાડે છે. આ જીવન આપતી પ્રવાહી તેનો રંગ અને કાર્ય એક જ અસાધારણ તત્વ લોહને કારણે ધરાવે છે. તમારા લાલ રક્તકણોની સૂક્ષ્મ રચનામાં એ હિમોગ્લોબિન અણુઓના કેન્દ્રમાં, જે તમે શ્વાસમાં લેતા ઓક્સિજનને વહન કરે છે, ત્યાં લોહના પરમાણુઓ છુપાયેલા છે. આ લોહ પરમાણુઓ અણુસ્તરે એન્કર તરીકે કાર્ય કરે છે, ઓક્સિજનને પકડી રાખે છે અને તેને તમારા મન, તમારી પેશીઓ અને તમારી યાદોને જાળવવા માટે વિતરે છે. પરંતુ આ લોહ માત્ર પૃથ્વીનું ઉત્પાદન નથી. તે માટીમાં ઉત્પન્ન થયું નથી અને ન તો તે આપણા ગ્રહ પર સ્વદેશી હતો. તમારી ત્વચાને હમણાં ગરમ કરતી લોહી એ બ્રહ્માંડની વારસત છે. એ જાણવા માટે કે તે ખરેખર ક્યાંથી આવ્યું છે, આપણે આ લાલ દોરાને સમયની પાછળ તરફ અનુસરીને આપણા વિશ્વની સુરક્ષાને છોડીને પ્રાચીન બ્રહ્માંડની ઊંડી અંધારી જગ્યા તરફ જવું પડશે. તમારા શરીરમાંના દરેક લોહીના ટીપામાં તારક ઇતિહાસનો ગ્રહ્ય ભંડાર છે, એક પ્રાચીન અને હિંસક વિનાશની ભૌતિક પરિણા છે. તમારા જીવનની કહાની પૃથ્વી પર શરૂ થઈ ન હતી. તે અબજો વર્ષો પહેલા શરૂ થઈ હતી. મરતા સૂર્યોની ઝળહળતી રોશનીમાં લખાઈ હતી. શુદ્ધ અને નવજાત બ્રહ્માંડમાં લોખંડ નહોતું. માત્ર હાઇડ્રોજન, હિલિયમ અને થોડું લિથિયમ હતું, જે મૂળ તત્વો બિગ બેંગમાં બનેલા હતા. ભારે તત્વો માટે કલ્પનાતીત શક્તિની ફેક્ટરી જરૂરી હતી, એટલે કે વિશાળ તારાની કોર. લાખો વર્ષો સુધી આ તારક ભઠ્ઠીઓ પોતાની જ ભારે ગુરુત્વાકર્ષણ સામે સતત યુદ્ધ લડે છે અને પોતાને ટકાવી રાખવા માટે હલકા તત્વોને ભારી તત્વોમાં ફેરવે છે. આને તારક ન્યુક્લિયોસિન્થેસિસ કહે છે. અમારા સૂર્ય કરતાં અનેક ગણો મોટા તારામાં અંદર ઊંડે હાઇડ્રોજનના પરમાણુઓને દબાવીને હિલિયમમાં ફેરવવામાં આવે છે. જ્યારે હાઇડ્રોજન ખૂટી જાય છે, ત્યારે તારો સંકોચાય છે, તેની કોરને કરોડો ડિગ્રી સુધી ગરમ કરે છે અને હિલિયમ સળગીને કાર્બન અને ઓક્સિજન બનાવે છે. તારાના અંતિમ તબક્કામાં તે આલ્ફા લીડર ચડે છે, જે ન્યુક્લિયર પ્રતિક્રિયાઓની શ્રેણી છે, જેને આલ્ફા પ્રક્રિયા કહે છે, જેમાં હિલિયમના ન્યુક્લિયાઈ ધીમે ધીમે ઉમેરવામાં આવે છે અને વધુ ભારે તત્વો નિયોન, મેગ્નેશિયમ, સિલિકોન બનાવવામાં આવે છે. અંતે તારાની કોર આશ્ચર્યજનક 3 અબજ ડિગ્રી સુધી પહોંચી જાય છે. અહીં સિલિકોન બર્નિંગનો ઉતાવળભર્યો અને તણાવભર્યો તબક્કો શરૂ થાય છે. અલ્ફા કેપ્ચર ઘટનાઓની ઝડપી શ્રેણી દ્વારા સિલિકોન લોખંડના પીક તત્વોમાં ફ્યુઝ થાય છે. પણ આ સમયે બ્રહ્માંડની ભઠ્ઠી એક અદ્ભુત દિવાલને અથડાય છે. લોખંડ એ અંતિમ ન્યુક્લિયર રાખ છે. તેની અસાધારણ રીતે મજબૂત ન્યુક્લિયર બાઇન્ડિંગ એનર્જી કારણે લોખંડનું સંયોજન ઉર્જા મુક્ત કરતું નથી. એ ઉર્જાનો વપરાશ કરે છે. તારાનું એન્જિન બંધ થઈ જાય છે. માત્ર એક ક્ષણના ભાગમાં બ્રહ્માંડની ભઠ્ઠી પોતાની જ વજન હેઠળ ધરાશાયી થઈ જાય છે, જે કોર કોલેપ્સ સુપરનોવા શરૂ કરે છે, ટાઈપ 2 વિસ્ફોટ, જે બહારની સ્તરોને ફાડી નાખે છે અને આ તત્વોને ખાલી જગ્યા તરફ વિખેરી દે છે. જ્યારે વિશાળ તારાઓ બ્રહ્માંડમાં યોગદાન આપે છે, ત્યારે તેઓ તમારા રક્તમાં રહેલા લોખંડના મુખ્ય સર્જક નથી. ખરેખર ફેક્ટરી શોધવા માટે આપણે એક અલગ વિનાશ તરફ જોવું પડશે. ટાઈપ 1A સુપરનોવા. કલ્પના કરો કે એક મરતા લાલ દાનવ અને એક અમર સફેદ બહુને વચ્ચે બ્રહ્માંડની બાઇનરી નૃત્ય ચાલી રહી છે. સફેદ બહુ એક બ્રહ્માંડીય વેમ્પાયર છે, જે સતત તેના સાથી તારામાંથી પદાર્થ શોષી રહ્યો છે અને તેને પોતાની સપાટી પર ઘનતા સાથે ભેગો કરી રહ્યો છે. આ ચોરાયેલું પદાર્થ આંતરિક દબાણ અને તાપમાન વધારશે, તેને ગણિતીય ટિપિંગ પોઈન્ટ તરફ ધકેલી રહ્યું છે, જેને ચંદ્રશેખર મર્યાદા તરીકે ઓળખવામાં આવે છે, અમારા સૂર્યના બરાબર 1.44 ગણું વજન. જ્યારે તે આ સીમાને સ્પર્શે છે, ત્યારે કાર્બન ફ્યુઝન વિનાશક રીતે પ્રગટે છે. આ એક અણુશક્તિ વિસ્ફોટ છે, જે નિયંત્રણ બહાર છે. માત્ર થોડી સેકન્ડોમાં ન્યુક્લિયર ફ્યુઝનની લહેર તારાના કાર્બન અને ઓક્સિજનને સીધા જ આયન જૂથના તત્વોમાં રૂપાંતરિત કરી દે છે. ટાઈપ 2 સુપરનોવા કરતાં ટાઈપ 1A સુપરનોવા તારાને સંપૂર્ણપણે નષ્ટ કરી નાખે છે. તે પાછળ કંઈ છોડતું નથી, માત્ર મુક્તિ. આ એક જ વિસ્ફોટ બ્રહ્માંડનું અંતિમ આયન ફેક્ટરી બની જાય છે. લગભગ આખા સૂર્ય જેટલું આયન ગેલેક્સીમાં ફેંકી દે છે. પણ મરતો તારો તરત જ સ્થિર આયન બનાવતો નથી. વિસ્ફોટે કંઈક વધુ અસ્થિર બનાવ્યું, જેનું નામ છે નિકલ ઋણ 56 નામક આઇસોટોપ. આ સાચી બ્રહ્માંડીય આલ્કેમીનો ક્ષણક. નિકલ ઋણ 56 ટકી શકતું નથી. 6 દિવસના રેડિયોએક્ટિવ અર્ધ આયુષ્ય સાથે તે ક્ષય પામે છે, ગામા કિરણો છોડે છે અને કોબાલ્ટ ઋણ 56 રૂપાંતરિત થાય છે.
નવું બનેલું કોબાલ્ટ ઋણ 56 પછી દ્વિતીય ક્ષય પામે છે અને અંતે શાંત સ્થિર આયન 56 બની જાય છે. સુપરનોવાની ધીમી પડતી તેજસ્વીતા આ ઉપપરમાણુ ક્ષય શ્રેણીથી જ ચાલે છે. લાખો વર્ષોમાં આ આયન ઠંડા ખાલીપામાં વહેતી રહી, ઠંડી પડી અને બ્રહ્માંડીય ધૂળના સૂક્ષ્મ કણોમાં સંકુચિત થઈ ગઈ. અબજો વર્ષ પછી આ તારક અવશેષોની એક ભટકતી વાદળી ભેગી થઈને આપણા સૌરમંડળનું નિર્માણ થયું. આ આયન યુવાન પૃથ્વીના એક્રેશન ડિસ્કમાં ખેંચાઈ ગયું અને તેની દહનશીલ કોરમાં ઊંડે ડૂબી ગયું. વરસાદે તેને પ્રાચીન મહાસાગરોમાં ધોઈ નાખ્યું, પથ્થરોમાંથી ઘસાઈને બહાર આવ્યું અને જીવન તેને ઉપયોગમાં લેવાની રાહ જોઈ રહી ગયું. જ્યારે જીવન ઉદ્ભવ્યું ત્યારે તેણે તારક આયનના અનન્ય પરમાણુ ગુણધર્મોને વશમાં લેવાનું શીખી લીધું. ઉત્ક્રાંતિએ હિમોગ્લોબિન નામનું જટિલ પ્રોટીન ઘડ્યું, જેમાં પોર્ફિરિન રિંગ તરીકે ઓળખાતી અણુઓની જાળ રચાઈ અને એ પ્રાચીન આયન પરમાણુને તેના એકદમ કેન્દ્રમાં મૂક્યું. આજે એ આયન પરમાણુ એકદમ કેચર મીટની જેમ વર્તે છે. આયન પાસે એવી ચોક્કસ રાસાયણિક આકર્ષણ શક્તિ છે કે તે ઓક્સિજન અણુ સાથે એટલી ઢીલી રીતે બંધાઈ શકે કે તેને પરિવહન કરી શકે, પણ એટલી મજબૂતીથી પણ કે તે વહેલી રજા ના આપે. દરેક વખતે તમે શ્વાસ લો છો ત્યારે તમે એ નૃત્ય ફરીથી ઇનેક્ટ કરો છો જે એસ્ટ્રોફિઝિક્સ દ્વારા રચાયું છે. તમારી જીવવૈજ્ઞાનિક રચના એ બ્રહ્માંડના ઇતિહાસનું જીવતું મ્યુઝિયમ છે. તમે માત્ર બ્રહ્માંડમાં જીવતા નથી, બ્રહ્માંડ તમારી અંદર જીવતું છે. એ લાલ પ્રવાહી જે તમને શક્તિ આપે છે તે અબજો વર્ષ પહેલાં થર્મોન્યુક્લિયર ભઠ્ઠીમાં તૈયાર થયું હતું. તમે ખરેખર શબ્દશઃ પુનઃપ્રક્રિય તારક ધૂળ છો. શું તમને લાગે છે કે માનવજાત ક્યારે લાનિયાકિયા વિખરાઈ જાય એ પહેલાં મિલ્કી વે છોડશે? નીચે અમને જણાવો અને વધુ બ્રહ્માંડના રહસ્યો શોધવા માટે સબસ્ક્રાઇબ કરો.